ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાવનગરના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે। અત્યાર સુધીમાં 7થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યાં બનાવટી વિદેશી દારૂએ વધુ એકનો ભોગ લીધો છે। મહત્વનું કહી શકાય, જ્યાં 35 વર્ષીય જયેશ ભટ્ટીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। કથિત લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો થયો છે। 250 ડુપ્લિકેટ દારૂની બોટલો તૈયાર થઈ હતી, જ્યાં કથિત લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। વિદેશી દારૂ દેશી દારૂ ભેળવીને બનાવટી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો। વિદેશી દારૂમાં દેશી દારૂ ભેળવીને બનાવટી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો। જ્યાં લઠ્ઠાકાંડમાં ફરાર બુટલેગર રઈસ ઝડપાયો છે। 130 બોટલો પોલીસે કબજે કરી છે। ઉજ્જૈનમાંથી પોલીસે રઈસને ઝડપી પાડ્યો છે। ડુપ્લિકેટ દારૂ કાંડમાં પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। લઠ્ઠાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં 21 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। 12 લોકો રાઉન્ડ અપ થયા છે। ભાવનગરથી ગાંધી કોલોનીમાંથી શિક્ષકની પણ લાશ મળી આવી છે, જ્યાં મૃતકના ઘરેથી ડુપ્લિકેટ દારૂની બોટલ મળી આવી હતી। કથિત લઠ્ઠાકાંડની તપાસમાં હાલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગૌતમ, મુકેશ અને રઈસની ભૂમિકા સામે આવી છે, જ્યાં બાકીની 120 ડુપ્લિકેટ બોટલો ક્યાં ગઈ, પોલીસે તપાસનો ધમધમાટ હાલ શરૂ કર્યો છે। જ્યાં 130 બોટલો પોલીસે કબજે કરી છે। મહત્વનું કહી શકાય કે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં 7થી વધુ લોકોના મોત નિપજ્યા છે। ઉજ્જૈનમાંથી પોલીસે રઈસને ઝડપી પાડ્યો છે। જ્યાં ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે। 7થી વધુ લોકોના મોત નિપજ્યા છે। અનેક લોકો સારવાર હેઠળ છે। અત્યાર સુધીમાં મોતની આંક વધ્યો છે, હજુ પણ વધવાની શક્યતા પણ જોવા મળી રહી છે। બનાવટી વિદેશી દારૂએ વધુ એકનો ભોગ લીધો છે। જ્યાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બની છે। અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। જ્યાં 250 ડુપ્લિકેટ દારૂની બોટલો તૈયાર કરવામાં આવી હતી। મહત્વનું કહી શકાય, જ્યાં ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં વધુ એકનો ભોગ લીધો છે। જ્યાં બનાવટી દારૂના કારણે વધુ એકનો જીવ ગયો છે। લઠ્ઠાકાંડમાં ફરાર બુટલેગર રઈસને ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। તો ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે, જ્યાં લઠ્ઠાકાંડમાં ઘટસ્ફોટ થયો છે। દારૂની ફોર્મ્યુલા આપનાર ડોક્ટરનું પણ મોત નિપજ્યું છે। મહત્વનું કહી શકાય, જ્યાં લઠ્ઠાકાંડમાં અનેક ખુલાસા સામે આવી રહ્યા છે। ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 7થી વધુ લોકોના મોત નિપજ્યા છે। 21 લોકોને અસર પહોંચી છે, તેઓ સારવાર હેઠળ છે। 19 ઓગસ્ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે ગિલબર્ટ અપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલની પણ લાશ મળી આવી હતી। તો વિવેક શાહ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે, સિનિયર એડિટર। જી વિવેક, જે પ્રમાણે વાત કરવામાં આવે, ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે, 7થી વધુ લોકોના મોત નિપજ્યા છે। જે વિદેશી દારૂ છે તે બનાવટી દારૂની ભેળસેળથી બનાવવામાં આવ્યો છે, તો ઘટસ્ફોટ સામે આવ્યો છે, શું વિગત? કિંજલ, ચોક્કસથી જે માહિતી સામે આવી રહી છે, ભાવનગરનું જે ખરકડી ગામ છે ત્યાં આગળ આ લઠ્ઠાકાંડ થયો હતો અને મળતી માહિતી મુજબ 7 કરતા વધુ લોકોના મોત થયા છે। મહત્વની વાત એ છે કે મુખ્ય સૂત્રધાર જે રઈસ છે એ રઈસને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે જે એસએમસી છે એમણે ધરપકડ કરી છે। ગઈકાલે ઉજ્જૈનથી તેની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર કેસની અંદર કુલ 21 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 17 કરતા વધુ જે લોકો છે તે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે મિથેનોઇલ એટલે કે જે આ સમગ્ર ઘટનાને ફોર્મ્યુલા આપવા એટલે જે દારૂ બન્યો તેની ફોર્મ્યુલા જે ડોક્ટરે આપી હતી તે ડોક્ટર યાદવ છે તેનું પણ મોત થયું છે। કિંજલ, હાલમાં જે ગુજરાત પોલીસ છે તેની અલગ અલગ ટીમો આ બાબતે તપાસ પણ કરી રહી છે। મહત્વની વાત છે કે રેન્જ આઈજી જે અસારી સાહેબ છે તે ગઈકાલે પણ ભાવનગર પહોંચી ગયા હતા। સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલના જે વડા છે ચાવડા સાહેબ તે પણ ભાવનગર પહોંચી ગયા છે અને સમગ્ર જે ઘટના છે એ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। વર્તેજ જે પોલીસ સ્ટેશન છે ભાવનગર જિલ્લાનું, ત્યાં આગળ કુલ 21 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જે 21 લોકો છે તેની નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। કિંજલ, વિવેક, ચોક્કસથી વાત કરવામાં આવી તો અમદાવાદના સરખેજથી મિથેનોલ અને રો મટીરિયલ મંગાવવામાં આવ્યું હતું, તેવો પણ ખુલાસો સામે આવ્યો છે, શું કહેશો?
સમગ્ર ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો જે ડુપ્લિકેટ દારૂ બન્યો અને તેનો જે રો મટીરિયલ છે તે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ખરીદી કરી હોવાની વાત સામે આવી છે અને આ બાબતને લઈને અત્યાર સુધી જે આરોપી પકડાયા છે તે લોકોએ જ કબૂલ કર્યું છે કે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી જે દારૂ બનાવવા માટેનું જે રો મટીરિયલ છે એ ખરીદી કરવામાં આવ્યું હતું. જે ગૌતમ સોલંકી છે, ગૌતમ સોલંકીએ આ જે મટીરિયલ છે એ ખરીદી કરી છે અને ગૌતમ સોલંકી જે મુખ્ય સૂત્રધાર રહીશ છે, જે ઉજ્જૈનનો રહેવાસી છે, તેને આ મટીરિયલ સોંપ્યું હતું અને બધાએ ભેગા થઈને આ જે નકલી દારૂ છે એ નકલી દારૂ બનાવ્યો હતો અને અલગ અલગ જે બોટલ છે એ બોટલમાં દારૂ ભર્યો હતો અને ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ બુટલેગરો દ્વારા આ દારૂને પહોંચાડવામાં આવ્યો હતો. તો કહી શકાય કે પોલીસે અત્યાર સુધી 100 કરતા વધુ જે બોટલો છે જેમાં નકલી દારૂ ભરવામાં આવ્યો હતો તે બોટલો પણ જપ્ત કરી છે અને અલગ અલગ જે બુટલેગરો છે એટલે 5 કરતા વધુ જે બુટલેગરો છે તેની સામે પણ ગુનો નોંધ્યો છે, તેમની પણ અટકાયત કરી છે, પૂછપરછ કરવામાં આવી છે. હાલમાં જે લોકો સારવાર હેઠળ છે તે લોકોની તબિયત થોડી સુધારા ઉપર છે, પણ 2 કરતા જે વધુ વ્યક્તિઓ છે તેમની તબિયત થોડી ગંભીર હોવાનું પણ હાલમાં સામે આવ્યું છે. જે જગ્યાએ સરખેજથી આ લોકોએ જે મિથેન ઓઇલ અને જે અન્ય સામગ્રીની ખરીદી કરી હતી ત્યાં આગળ હજુ પોલીસ પહોંચી નથી, પણ ટૂંક સમયમાં જે ભાવનગરની વર્તેજ પોલીસ છે અથવા જે એસએમસીની જે ટીમ બનાવી છે જેમાં જાડેજા સાહેબ કરીને છે તે સામેલ છે અને તે લોકો સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. એટલે ટૂંક સમયમાં તરત પોલીસ સરખેજ જે જગ્યાએથી આ માલ ખરીદ્યો હતો અને જેનો બનાવટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાં આગળ પોલીસ પહોંચી શકે છે. ચોક્કસથી જો વાત કરવામાં આવે તો દારૂબંધીની સફળતાના દાવા વચ્ચે ઝેરી દારૂના નેટવર્ક ઉપર સરકારનું ઇન્ટેલિજન્સ તંત્ર કેમ નિષ્ફળ ગયું છે, શું કહેશો? કિંજલ, બધાને ખબર છે, તમને ખબર છે, મને ખબર છે અને ગુજરાતના જે શહેરીજનો છે તેમને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ કઈ જગ્યાએથી આવે છે અને કઈ બોર્ડરમાંથી અંદરથી દારૂ આવતો હોય છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી અગાઉ પણ જે નકલી જે દારૂ બનાવવાની ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓ ઝડપી પાડવામાં આવી છે. હમણાં થોડા સમય જ પહેલાની જો વાત કરીએ તો અમદાવાદ શહેરની જે શાહપુર વિસ્તાર છે ત્યાં આગળથી પોલીસે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. અમદાવાદ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે જે પીસીપી છે તેને દરોડા પાડીને આ જે સમગ્ર નકલી દારૂ બનતો હતો જે મોંઘી બોટલોમાં આ દારૂ ભરવામાં આવતો હતો અને તેનું વેચાણ કરવામાં આવતું હતું. એની અગાઉ પણ જે સરખેજ વિસ્તારમાં સરખેજ પોલીસે દરોડા પાડ્યા હતા અને નકલી જે દારૂ બનાવવાની જે ફેક્ટરી હતી એ ઝડપી પાડવામાં આવી હતી. એટલે એવું કહી શકાય કે બુટલેગરો છે તે શોર્ટ ટાઈમની અંદર રૂપિયા કમાવા માટે જે શહેર છે એટલે કે જે શહેર કે જિલ્લાઓ છે ત્યાં આગળ જ આવી રીતે નકલી દારૂ બનાવતા હોય છે અને નકલી જી દારૂ વિવેક, વેચીને બુટલેગરો સુધી પહોંચાડતા હોય છે. જી વિવેક, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો ઘટના સામે આવી છે તેમાં 7 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. એક શિક્ષકનું પણ મોત નીપજ્યું છે. જે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી આ મિલાવટી દારૂ મંગાવવામાં આવ્યો હતો તેવો ઘટસ્ફોટ પણ થયો છે. મહત્વનું કહી શકાય, જ્યાં ભાવનગર ખાતે ઇંગ્લિશ દારૂ પીવાથી 7 થી વધુ લોકોના મોત નીપજ્યા છે.